આજ રોજ ચોરવીરા રામટેકરી રામદેવજી બાપાના સાનિધ્યમાં એક ગાયની તિથિ છે ભાઈ. માણાની તિથિઓ નથી ઉજવાતી. પારેવ નામની ગાય ની આજે 12મી તિથિ છે. ગાયની તિથિ નિમિત્તે જે સંતવાણીનું આયોજન, જોકે આપણે અંજવાળી બીજનો સંતવાણીનો પ્રોગ્રામ તો હોય જ છે, રામદેવજી બાપાનો પાઠ પણ હોય છે, પણ આજે પાઠ છે, ગાયની તિથિ છે, અંજવાળી બીજ છે અને શનિવાર છે એટલે થાવર બીજ છે. રામદેવજી બાપાનું પ્રમાણ છે. એટલા માટે એ ગાયની તિથિ માટે જ્યારે સંતવાણીનું આયોજન છે ત્યારે જે ઈશ્વર અપાવે, કારણ કે અહીંયા જેટલા જાણેતા છે એટલાને તો ખ્યાલ જ હોય કે રામટેકરીનો ક્યાંય ખરડો નીકળ્યો એવું મેં લગભગ મારા ધ્યાનમાં નથી કે અમારા ગામમાં રામટેકરીનો ખરડો કરી ગયા એવું મેં લગભગ નથી સાંભળ્યું. એટલે એવી કોઈ ટેલ બેલા જગ્યાની છે નહીં. અને આ જે કાયમી આવે છે એને ખ્યાલ છે કે કેટલો ખર્ચો છે, કેટલી ગાયું છે, 24 કલાક હરિયર હાલે છે. એટલે આ બાપુએ અમને નથી કીધું હો કે અમારું આ કંઈક આવું અમારા હાટું માગજો. આ તો હું આ કાયમ આવું છું એટલે મને ખ્યાલ છે. એટલા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ભગવાન અપાવે તો કંઈ વરસજો. અને આપણે આજે જો કે અમને તો અમારો તો કંટાળો હોય છે તમને તે દર મહિને અમને સાંભળો છો, એટલા માટે જ અમને એમ થયું કે કંઈક નાખે તો આ બહાર ના બોલાવી આપણે. એટલે હમણાં જે ગણપતિ વંદના કરી એ રસિક બાપુ થાનથી પધાર્યા છે, સરસ મજાની સંતવાણી કરે છે, એમને આમંત્રણ આપ્યું હતું. પછી ગુલાબબેન પટેલ પધાર્યા છે, એમનો જ આપણે લાભ લેવો છે. આ તો હું ખાલી કહેવા માટે જ બેઠો છું, આપણે ગુલાબબેનને સાંભળવા છે. એટલે ઈશ્વર જે અપાવે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી. કારણ કે સતી તોરલ બોલ્યા હતા કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથના કારણે મને માગતા ના આવે લાજ. હું એક દરબારનો દીકરો છું, પણ એક ગાય માટે હું તમારી સામે જોડી લંબાવું છું. આમાંથી મારે 1 રૂપિયો લેવાનો નથી. આપ બધા જાણો છો, મને બધા ઓળખો છો, પણ કહેવાનું એટલા માટે કે કંઈક આવી ખેરિયાત આપણે ભગવાનના નામમાં કાઢીએ છીએ ને તો ઈશ્વર આપણને એનો બદલો આપશે. અને દવાખાનું ન આવે, પહેલી વાત તો એ. બાકી તમે આ નહીં નાખો ને તો એ તમારી પાસે ગમે એ બાને લઈ લેવાનો. હવે દવાખાને ભૂંડી હાલતે દેવા એના કરતાં ત્યાં ગાયોના ફાળામાં દેવા શું ખોટા. એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ઈશ્વર અપાવે તો વરસજો. અને આ બેનું જાજા બેઠા છે એટલે દૂધની કે બકાલાની કટકી બટકી હોય ત્યાં નાખી દેજો, એટલે મેળ પડી જાય. ઘરે દે થોડો કટકી કરવાનો. અને બીજી વાત એ કહું કે જે અહીં ઘોર કરવા આવે છે ભાઈઓ બહેનો, એ આ પવનના હિસાબે થોડાક પૈસા આડાવડા જાય છે, એટલે બહુ ઊંચે ન ઉડાડે પ્લીઝ, મહેરબાની કરીને. કાંઈ હું એક અરજ કરીને કહું છું, કંઈ દબાણ કરીને નથી કહેતો, પણ ઊંચા ઉડાડો ને એટલે આડાવડા પૈસા વ્યા જાય. એટલે નીચે ઘોર કરજો. અને હવે આપણે ગુલાબબેનને સાંભળવા છે, એટલે ગુલાબબેનને કહું કે સરસ મજાની સંતવાણી લઈને આવે. ગુલાબબેન પટેલ, જોરદાર તાલીઓથી વધાવી લ્યો. આ અમારે રણજીતભાઈ ડાભી મૂડી, આ એમનો સ્ટાફ છે બધો, એમના બધાને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. કારણ કે તમારો કંઈક બાપુ હાકલો હોય ને તો જ આ બધા કંઈક કલાકારો મહેનત કરે. બાકી તો બોલાવ્યા છે મહેનત જેવો તેવો ગોટો વાળીને પછી હમણાં વ્યા જાય. પણ તમારો કંઈક ભાવ હોય, તમારો કંઈક ઉમળકો હોય ને તો બાપુ કલાકારે કંઈક કાઢે. એટલે જે ઈશ્વર અપાવે. અને એવું નથી અહીંયા 50 રૂપિયા આવશે ને તો અમારે તો 500 છે, સમજી લેજો. પછી કોઈક ઝાઝા પૈસા નાખતો હોય તો શરમાવો બરમાવાની જરૂર નથી. 20 રૂપિયા હોય તો આવજો નાખવા તમતા, તોય તમે કેસેટમાં આવી જાઓ. એટલે તમારે એવી ચિંતા નહીં કરવાની. પૈસા ગમે એટલા હોય. અહીંયા ગાયો માટે બાપુ 10 રૂપિયાની નોટની જરૂર છે. એવું નહીં વિચારવાનું કે આપણે 500 1000 આપણી પાસે છે ને આપણે કેમ જવું. ના, એવું કંઈ હોય નહીં. જેની જેવી શક્તિ એવી ભક્તિ. પણ ઈશ્વર અપાવે તો કંઈક આપજો. અને આપણે એમણે સગરામ બાપુને પણ સાંભળવાના છે, એમની પાસે આપણે 1-2 ભજનનો લાભ લઈશું. કંકુબેન પધાર્યા છે. કંકુબેનને જોકે કંકુબેનને મને બધા તમે ધરાવ કર્યો છે મેં તો, પણ અમને તો બેન રાખે જ. કારણ કે અમે બે સાહેબ પેલા કાટલા છીએ અહીંના.
અને અમારા પ્રતાપે બાપુ આ જગ્યાનો છે હો. અમને આ 5-25 જણા ઓળખે છે ને એ આ જગ્યાનો પ્રતાપ છે. એટલા માટે કહું છું, મારા 1-2 મિત્ર તો ભાઈ પોરબંદરથી ઉપર 60 કિલોમીટર ત્યાંથી આવે છે હો. અમે એ એકવાર મારી યારે અહીંયા આવ્યા ને બાપુ, એના હૈયાને ટાઢક થઈ ગઈ બાપુ. આ 4 થી 5 બીજ થઈ. પોરબંદરથી 50-60 કિલોમીટરથી દર બીજે અહીં આવું તો એને કંઈક તો અહીં દેખાણું હોય છે ને. જગ્યા એવું તો ઘણી જગ્યાએ છે, મંદિરો છે, સંતો છે, સાધુ છે, ભજન છે, બધું છે. એ મારા મિત્ર મેર છે, પોતે મારા ઘરે આવ્યા હતા ને અમે અહીંયા મારા ઘરેથી પછી અહીંયા આવ્યા ને અહીંયા એનું એવું હૈયું ઠર્યું ને ભાઈ, દર બીજે અહીંયા આવે છે. એટલે જગ્યાનો કંઈક પાવર છે. આપણને કોઈ આ દુનિયામાં ઓળખતું નહોતું. એક વાત તમને મારી કહી દઉં, આ જગ્યાના પ્રતાપથી આજ આપણને દુનિયાના શેડે બોલાવે છે અને પૈસા આપે છે અને મને સાંભળે છે. અહીંથી જ નથી આપતા કોઈ, અને અહીંથી નથી આપ્યા ને એના મને 4 ગણા કરીને બહારથી મને આપે છે. મારો કહેવાનો અર્થ એ છે, આજે બાપુ આ નેજો ફરકે છે ને, ભલે બધાની માથે કૃપા છે, પણ મારી માથે જે કૃપા કરી છે ને, આ બધા અમારા બધા મિત્ર સર્કલોને બધાને ખબર છે. મને જે બધા ભેગા થાય એ એમ કે કરે એટલે પણ તમારું હાલ્યું છે ને તમારું હાલ્યું, તમને તકલીફ નથી ને ભાઈ કે અમારું હાલ્યું છે એ મારા નાથે હાંક્યું છે. એટલે કહેવાનો મતલબ બાપુ એની કૃપા થઈ જાય ને તો દુનિયાની ટોચે પહોંચાડી દી. આમાં કોઈ બળનો બુદ્ધિનો કે બાયું ચડાવવાનો ધંધો જ નથી. બાયું તો પહેલાં ચડાવી લીધી, ત્યાં સુધી કોઈ ન ઓળખ્યા. અને હજી જો બાયું ચડાવતા હોત ને તો ખોવાઈ ગયા હોત, કાં ઉપર વિયાઈ ગયા હોત ને કાં માલપા હોત, આ તમારી ભેગા ન હોત. આ તમે હેઠા બેઠા છો ને અમને અધર બેહાર્યા છે બાપુ. આ નેજાનો પ્રતાપ છે ને એક આ સાધુ સંતનો પ્રતાપ છે. એકવાર આ જોરદાર તાલી બાપુને વધાવી લ્યો. ભજન બાપુ સદગુરુ સિવાય સમજાય નહીં. કારણ કે આ કોઈ નિશાળમાં ભણાવતા નથી, આની કોઈ યુનિવર્સિટી નથી, આ કંઈ કોલેજમાં કંઈ મળતું નથી. આની માટે તો બાપુ માથે ધણી હોય તો જ આ ભાન થાય, બાકી પતે એવું નથી. એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ નક્કી તો કંઈક કર્યું છે ને, આપણને હજી કાંઈ નક્કી જ નથી થયું. ખરેખર સરસ મજાનું આયોજન થયું છે. આજે એક ગાયની તિથિ, પારેવ નામની ગાય, શરૂઆતમાં જે પહેલી ગાય પહેલી છે ને બાપુ, કુકડા લાભભાઈ રબારી આજે આ દુનિયામાં છે નહીં, પણ એને પહેલી ગાય આપેલી અને એ ગાયની આજે આપણે તિથિ ઉજવી રહ્યા છીએ. ખરેખર મને તો એમ થાય કે આવી ગાયું, આવા જ્યાં સાધુ સંતો છે ને અહીંયા જ બાપુ ગાયું છે, બાકી ગાયું કોઈ રાખવા રાજી નથી. મને તો એમ થાય કે આ 10-20 વર્ષ પછી તો આ છોકરાઓને ચિત્રમાં દેખાડવી પડશે કે આવી ગાયું હોય. આપણને એવું થાય છે, નકર આખી દુનિયા પગે લાગે છે, હાથ અડાડે છે, રોટલીઓ આપે છે, પણ બાંધતા કોઈ નથી. પછી હમણાં બાપુએ કીધું તેમ કે હું નડતું છે તો તમે કર્યા છે તમને ન ખબર હોય હું નડતું છે. વાતો બધા કરે છે મેરા ભારત મહાન, મેરા ભારત. ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય, દિવાલો ઉપર લખે પતયા. તમારે મારે સુધરવાની જરૂર છે. રામ મહાપુરુષોએ ખૂબ બધી વાતો કરી છે, પણ એક લખવું હોય તો લખી લેજો. કંસ, કૌરવ ને રાવણ જેવા બાપુ આ દુનિયામાં એક હતા નહોતા થઈ ગયા. તમને ને મને એક માણાનો અવતાર મળ્યો છે બાપુ. આપણું જો પાડોશી હારું ન બોલે તો જીવો તો શું, મરી જાવ તો શું, કઈ ફરક નથી પડતો. વિચાર કરજો. હરણાકશની એક તમને વાત કરું કે એવું તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કરે, અને બ્રહ્માજી કહે છે કે માગ તારા તપથી હું પ્રસન્ન થયો છું, તું મોજ આવી માગ. ત્યારે હરણાકશ કહે છે કે મારું મોત ન થાય એવું કરો. બ્રહ્માજી કે ભાઈ ઈ કેવી રીતે પતે, જે જન્મે એને મરવાનું જ હોય. તો કે તો ના પાડો, વચન નથી આપ્યું એમ. બ્રહ્માજી કે વાત એ હાજી, હવે વચન આપ્યું છે મારે કંઈક તો રસ્તો કરવો પડે. કાંઈ વાંધો નહીં, તથાસ્તુ. એ કે એમ નહીં, લખી દો, કાલ તમે ફરી જાવ, શું કરવું. તો બ્રહ્માજી કે છે કે હરણાકશ તું લખ અને હું સહી કરી દઉં. હાલ એ હરણાકશ બધું લખે છે, રાતે નહીં, દીએ નહીં, લોટે નહીં, લાકડે ને આપણે બધા સાંભળ્યું છે ને આપણને કહે છે એવી રીતે બધું લખીને પછી કીધું કે આમાં સહી કરો. એટલે બ્રહ્માજી વાંચે અને વાંચીને એમ કે છે કે હરણાકશ આમાં રહી નથી જતું, જોવું હોય જોઈ લે.
ઈ કે ના નથી રહેતો, કે હું હજી કહું છું જોઈ લે, બાકી એક દી ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. એને સહી કરતી હતી, કાંઈ નથી રહેતું, કે લઈ જાઓ દસ્તાવેજ, કે રાય હાલે તારી પાસે. આવા તો કેટલાય દસ્તાવેજ લઈને આ દુનિયામાં ફરે છે. હરણાકૃષ્ણનો તો દાખલો આપું છું, કેટલાય વ્યામમાં ફરે છે. અહીંયા અમે આટલા વર્ષથી આવી છે ને કોક દી કોક આવ્યા હોય ને તો અમને એમ કે એક બાજુ વેજાવ, એક બાજુ શું કેવું. આ જેથી ઝૂંપડી હતી તે દુના અમે આ તળિયા ગઈ છે. પણ અમે એવું નથી કહેતા કે બાપુએ અમારા અમે બાપુના માન્યતા છે એવી વાત નથી. પણ જ્યાં સમદ્રષ્ટિ હોય, તમારું ને મારું, આ એક આમાં કોઈનું કાંઈ છે જ નહીં, આમાં મારું છે ને તમારું છે. હમણાં બાપુએ કીધું કે ભાઈ ખાઓ ને ખવડાવો, તમે દ્યો ને તમે રાંધો ને તમે ખાઓ, બસ વસ્તુ જ આટલી છે. પણ આ વાડ વગરનું ખેતર બાપુ આની આપણને નક્કી થાય છે. આ ધર્મના વાવટા ફરકે છે. તમે ગમે ત્યાં જાઓ 1-10 કિલોમીટર હાલો ને એક હરિહર બાબો કરતા કરાવતો હોય તો કેવું ભજન છે. ઈ હરણાકંસ પછી બાપુ આખી દુનિયામાં ઠેકડા મારે કે મારા જેવો કોઈ નહીં, હું જ બધું કરું છું. નિશાળુમાં સાહેબો જ ભણાવે કે ભાઈ રાજા જ કરે છે, બધાને રાજા જીવાડે છે, રાજા જ બધાને ખવડાવે પીવડાવે, બધું રાજા જ કરે છે. આપણા ગઈઢા કહેતા ને કોઈને કોઈનો પોગે એનું પેટ પોગે. એ પ્રહલાદ ભણવા ગયો હતો ને, આ સાહેબ રાજા રાજા કરતા હતા ને, પ્રહલાદ ઉભો થયો. એ કે બધું રાજા જ કરે છે, તો કે હા, તો કે સૂરજ ઉગે રાજા ઉગાડે છે, આ વરસાદ વરે રાજા વરાવે છે. સાહેબ કે તારા બાપા કે છે, એટલે એમ જ કે અમને ખબર છે. એ હરણાકંસ પાસે જઈ અને સાહેબ કહે છે કે આખી દુનિયા માને છે તમારા છોકરાએ ઉપાડો લીધો. અને એ પ્રહલાદ આવ્યો ને આમ ભીષણ ઉપર બિહારીને કહે છે કે ભણવા ગયો તો, કે હા, કે હું ભણાવ્યો. એ કે કરશનજીનો કન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન, એ બાવડું ચાલીને આમ દિવાલ આલે પછાડ્યો. એ કે આની તો પાઠું મુકાવા મચું છું, તું આની પાઠું લઈને બેઠો છું, પૂરી દો એ કે તારી ઓરડી. જો બાપુ રામના નામનો પ્રતાપ શું હોઈ શકે એની વાત છે. એ અંધારી ઓરડીમાં પૂરી દીધો. એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કોઈની આબરૂ જઈ નથી ને કોઈ દી જાય નહીં. વિશ્વાસ ને ભરોસો હોય તોની વાત છે. એટલે સવાર આમ કે ભજનના ભરોસે રેજે, અંતે ઈ નર હોપશે, અમર બીજો કે જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોભશે. ભજનના ભરોસાની વાત છે. આ બાપુ પાસે કઈ મુક્તિની પોટલી નથી, તમને મને દઈ દે આપણને મુક્તિ મળી જાય. આ ભરોસો હોય તો આવું, નકર આપણે તો એમ કહે છે કે આ ખોટા આંટા મારવાય નહીં. આ વિશ્વાસની વાત. અને ભગવાન બાપુ લક્ષ્મીજી એ પ્રહલાદને જમાડવા માટે આવે. અંધારી ઓરડીમાં પૂર્યો છે, તાળું માર્યું છે, બહાર ચોકીદાર બેઠો છે અને જમાડે. અને ચોકીદાર હરણાકંસને કહે છે કે તમારા છોકરાને રૂમમાં પૂર્યો ને, એમાં કોક વાતો કરે છે, કોક ખવડાવવા આવ્યું છે. એ કે કેવી રીતે બને? કે બધું બંધ છે પણ માલપા કોક છે. એ બારણું ખોલીને હરણાકંસ જોવે કે કોણ આવ્યું હતું. કે મારી માં આવી હતી ખવડાવવા. એ કે ઓરડી બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે તને ખવડાવી? તો કે બાપા તમને ભરોસો નથી. માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો ભૂખ્યો ન રાખ્યો હોય, આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં ભૂખ્યો રાખતો હોય છે. એટલે કે છે ઈ કે હવે તને ભગવાન જો તને આ ખવડાવતો હોય તો થાંભલો ધકાવીને કીધું કે આમાં ભગવાન છે. તો કે હા. ઈ કે આને બથ ભર. ઈ બથ ભરીને પછી નરસિંહ અવતાર થયો ને ભાઈ. ઉંદરડા ને બિલાડું ગોટે ચડાવે ને એમ હરણાકંસને ચડાવ્યો. અને આમ જડબું ચાલીને કીધું, હરણાકંસ કાઢ તારો દસ્તાવેજ કાઢી. ટીસણ ઉપર રાખીને કહે છે ધરતી ઉપર શોક ઉપર, કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. બરોબર દી આથમવાનો સમય. ઈ કે રાત છે દી. ઈ કે રાતે નથી ને દીએ નથી. ઉમરા વચ્ચે રાખ્યો. ઈ કે ઘરમાં શોક બહાર. ઈ કે ઘરમાં નથી ને બહારે નથી. આમ નખ કર્યા. ઈ કે આ લોઢું છે કે લાકડું? ઈ કે લોઢું નથી ને લાકડું નથી. તો કે મારા સામે નજર કરી, માણા શું ઢોર શું? ઈ કે માણાય નથી ને ઢોર નથી. કે હવે કેવું કાંઈ? ઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આવાને જો બાપુ ઈશ્વરને મેળવે અને ઈશ્વર પાસે વરદાન મેળવ્યા પછી જો એનું કાંઈ ન ઉપજતું હોય તો તમારું મારું આ દુનિયામાં શું ઉપજવાનું છે? પણ આ ભરોસાની વસ્તુ છે. ભજનનો ભરોસો છે ને આ બાપુ અહીંયા હાલે છે ને આ બધું. હું તો અહીંયા કાયમ આવું છું ને હું તો જોઉં છું કે આ બધું ભરોસે હાલ્યું જાય છે. બાકી હજી આપણા ચકડા કામ નથી કરતા. કે આ 100-200 થી 250 તો ગાયું છે.
આ વાડીનું, આ હરિહરનું, આ મંદિરનું, આ વાળવાનું, સોળવાનું, રાંધવાનું, સાસ 100 પીપળા તો રોજ સાસ બનાવવાની, 12 લીટર સાસ થઈ. તમે આંકડા તો કાઢો, આ કોણ કરે છે? આમાં આપણું મગજ કામ નથી કરે એવું. પણ વિશ્વાસ હોય ને તો આવવું, અને જો કાંઈક ઈશ્વર અપાવે ને તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી દેવું. બાકી આમાં ઊંડા ઉતર્યા જેવું નથી. અને આ સમજવા માટે સદગુરુ જોવે. એટલે એક સંત બાપુ વાણીમાં એવું કહે છે, સવારામ બાબાની એક વાણીમાં એના ગુરુની વાત કરે છે. મારે વાણી એક જ કરવી છે, પછી આપણે રમેશભાઈ છે, એક મહેમાન છે, પછી ફરીને ગુલાબબેનને આપણે સાંભળવા છે. એટલે સવારામ બાબા એની વાણી કહે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાય. આજ કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી બાપુ એક તત્વ નીકળી જાય અને 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને. અત્યારે ઉટકીને સાફ સૂફ કૂંટ રાખે છે, જોવું તો જોઈએ ને, નક્કી તો કંઈક કરવું જોઈએ. આ કોઈએ કર્યું જ નહીં. એટલા માટે કહું છું કે આપણા મીરાબાઈ બોલ્યા કે આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. માણસના અવતારમાં બાપુ કંઈક આપણે કરવાની જરૂર છે. આ તમે જેટલું દેખાય છે એટલું બધું માણાએ બનાવ્યું છે, તો મને એમ થાય કે આ લોઢા ઉડાડી શકે છે, આવા આ ભડકા જેવા દી જેવા લાઇટો બનાવી શકે, આવા હાર્મોનિયમ બનાવી શકે, તબલા બનાવી શકે, બેન્જા બનાવી શકે. ઈશ્વરને આપણે ન મેળવીએ. હાવ મફત છે. ઓલો રાહ જોઈને જ બેઠો છે કે અંતરથી જો મને હાથ પાડો તો હું આવવા તૈયાર જ છું, પણ આપણે ટાઈમ જ નથી. એમાં બાકી દીધા મોબાઈલ આવ્યા. તમે જોવો તો મેં તો એક મોબાઈલમાં વિડીયો જોયો હતો કે ગાંધીજીનું ત્રણ વાંદરાનું ઓલું રમકડું હતું ને, 3 વાંદરાનું એક હતું. એ કે એક વાંદરામાં આંખે હાથ રાખ્યા, એ કે ખરાબ જોવું નહીં. એક વાંદરાએ કાને હાથ રાખ્યા, એ કે ખરાબ સાંભળવું નહીં. એક વાંદરાએ મોઢે હાથ રાખ્યા, એ કે ખરાબ બોલવું નહીં. એ કે ગાંધીજી આ ત્રણ વાંદરાનું જે ચિત્ર મૂક્યું હતું ને, એ કે આ મોબાઈલમાં 3 આવી ગયા. એ કે મોબાઈલમાં જે મનાણા હોય ને, એ કે બોલતાય નથી, સામું જોતાય નથી, ને કઈ સાંભળતાય નથી. વિચારવા જેવું નથી. આપણે એમ થાય મારી બધી વાત એ સાચી છે. ઘરમાં તમે આંટો મારીને વ્યાજ આવો તોય ખબર ન રહે કે આવડા શું કોણ આવ્યું હતું, કોણ લઈ ગયું, શું લઈ જાય, એ નથી ખબર રહેતી. એમાં આવો છે ના કે અરે આ મોબાઈલ જે બાબુ એ વાત જ નથી કર્યા જેવું. મોબાઈલની શું આપણે વાત કરી? બગાડ જે વધાર્યો છે. ઘણા એમ કે વાપરતા આવડે સારું. હું તો એમ કહું છું મોબાઈલ વસ્તુ સારી છે જ નહીં. વાપરતા આવડે તોય સારી નથી, ન આવડે તોય નથી સારી. એમાં જે આ નેટની વાત કરું છું. બાકી એ ઓલા જે પાવડાની ફાઇટ જેવડા હતા ને હાથ તો કે સારા હતા. જે મોટા મોબાઈલ આવ્યા ને પછી જે બગાડ વધ્યો છે ને, ખોટું નકરું કોઈ હાચું બોલવાનું જ નહીં. આપણે હલો ચાંસો એ કે મુંબઈ શું બોલો વંડી આડા ઉભા હોય, નકરા રાંગા દે. એક બાપુ અમને કહેતા હતા, એ મને કે દરબાર 10 વર્ષ પછી તમે જોજો કે કોઈ ગામ એવું નહીં હોય કે આમાં 5 ગાંડા ન હોય. મેં બાપુ તમે 10 વર્ષની વાત કરો છો ને, હું તો આ ગામ જઉં ચેક તો 2 થતા મને જોવા હોત મળ્યા. 10 વર્ષ થાય છે નહીં, 10 વર્ષ પછી તો લગભગ પોણું ગામ ગાંડું હોય છે. 5 ગાંડા થાય તો સારું. કઈ રીતે આપણે સારું કહી શકાય? બાપુ તમને વિચાર તો કરો. માલિકો તમારે કેવા ચિત્રો તમને જોવા મળે છે. આપણે જ્ઞાનની વાતો કરી છે ને ગમે એનો ઉપયોગ કરી છે તો આપણે કેવી રીતે આપણો સુધારો થઈ શકે? સત્ય જ નથી રહ્યા. એટલે સવારામ કહે છે બાપુ આ દેહની વાત છે. દેહ આ દેહનો કલર કેવો છે લ્યો મને કયો, કોઈને ખબર હોય તો. આજનું વિજ્ઞાન નથી ગોતી ક્યું ભલા માણસ. આને ધોરોય ન કહેવાય, ને કારોય ન કહેવાય, ને પીરોય ન કહેવાય, લીલોય ન કહેવાય. હજી આ કલર બાપુ ઈશ્વરે જે બનાવ્યો છે ને એ કોઈ નથી કોઈ. કારણ કે વાણી કહે છે ને કે કાચી માટીના પૂતળા બનાવ્યા, રંગ લગાયા ઘેરા ઘેરા. બાપુ આ રંગ કેવો છે? આજનું વિજ્ઞાન નથી ગોતી ગયું. છતાંય આપણે ઈશ્વરનો ઉપકાર. આ 2 આંખું છે લ્યો, એક આંખે જોઈને તો એક જ દેખાય, ને 2 આંખથી જોઈ તો એક જ દેખાય. લો આ રચના કેવી કરી ને કે હાઈવે માં હાલા જતા 2 આંખે 2 ખટારા ન દેખાવા જોઈએ? ભટકાવી તો ખબર પડે કે એક જ હતો. પાછું ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં, કાંઈ નહીં. તમે જુઓ તો ખરા, આખી દુનિયા જોવા મળે. કેવી ઈશ્વરે રચના કરી છે રામ. પાછા કે અમારી પાસે કંઈ નથી. આપણે એક આંખ કાઢી દે, લાય ₹1,00,000 આપો, કાઢી દે કોઈ તોય હારા ભિખારી વેડા જ નથી મૂકતા. અમને કંઈ આપ્યું જ નથી, અમને કંઈ આપ્યું જ નથી.
અરે ભલા માણા કેવો સમય આપ્યો છે, આમાં જો જીવતા ન આવડે તો શું. છોકરા કાજુ બદામની ઓગીઠું કરે, બોલો. કાજુ બદામ લાવ્યા ને તો એમ કે નથી ખાવું, એટલે ખા ને બાબા અમને પાર લઈ નથી ચડ્યું. એવો સમય આવ્યો છે. પણ જે મારો કહેવાનો અર્થ શું છે, કોઈ નાના માણા હોય ગરીબ ઝૂંપડામાં જાય, અત્યારે બધા તડકો એટલો બધો પડે ને, મોટી મોટી બધા કરતા મરી ગયા મરી ગયા મરી ગયા. એટલે એસી છે, પંખા છે, શું મરી ગયા? ઝૂંપડામાં નજર તો કરો. પંખો નથી, લાઇટ નથી, બારણા નથી, ખાટલો નથી, ગાડલું નથી, લુગડા વગેરેના છોકરા પડ્યા છે. આમને તડકો નહીં લાગતો? ઈનપા જો નજર કરો ને બાપુ, ગમે એટલો તાપ પડે તોય તમને તાપ ન લાગે. પણ તમે હારી જ્યાં બંગલાને મેળ્યું છે ને, ઈનપા નજર કરી કરો છો એટલે તમને નાનું લાગે છે. નાના માણા કોઈ બાપુ કાંઈક તમારો જો જીવ હોય છે ને, એને એ જે ગરીબ માણસની આંતળી જે કામ કરે ને, એ બાપુ કોઈ રૂપિયાનો કામ કરે. ખોટી વાત છે. એટલા માટે મહાપુરુષો તમને મને વાણી રૂપી ખૂબ શાન કરી છે. એટલે કે છે એ જીવતનમાં કોઈ તપાસો. જો સવારામ બાપાએ ઉઘાડી વાત કરી, તન કહેતા આપણો દેહમાં તપાસવાની વાત છે, અને આ અનુભવવાની વાત છે. આને આ દેહને કાપીને ખોલીને જોવો ને તો મારી પાસે કાંઈ નથી પાછું. આ અનુભવવાની વાત છે. 5 તત્વનો દેહ છે. આપણને ટાયર્ડ વાય આપણે કહીએ કે ટાયર્ડ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહીએ કે તરસ બહુ લાગી હોય તો આપણે એમ કહીએ કે 2 લીટરની તરસ લાગી છે કે 1.5 લીટરની લાગી છે. આ તત્વની વાત છે. કોઈ પણ માણસ ગુજરી જાય ને, અહીંયા 5 જણા બેઠા હોય ને તો કે અમે અહીંયા બેઠા હતા, તારે જ ગુજરી ગયા, તો તમારે પૂછવું તો જોઈએ ને કે જીવ કેવો હતો ને ક્યાંથી નીકળ્યો. એ તો કોક દી કોક કયો, આંખેથી કાનેથી નાકેથી ક્યાંથી નીકળ્યો તો ને હતો કેવો, હજી કોઈ નથી ગોતી એકુરા. ઈશ્વરની જે બાપુ રચના છે ને, એમાં તમારા ને મારા બુદ્ધિના ગાળિયા આપણે ગમે એવા થાય ને તો પતે એવું નથી. એટલે વશિષ્ઠ મહારાજ બાપુ રામાયણમાં એક સાખી લખે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ કોઈના હાથમાં આજે નથી આવી. અને આવડી આ સાખી તુલસીદાસ બાપુ રામાયણમાં લખે કે રામ વનમાં ગયા અને ભરત જ્યારે રુદન કરે મોસાળમાંથી આવી અને ગુરુ મહારાજ પાસે રોવે છે, અને વશિષ્ઠ બાપુ અયોધ્યાના રાજગુરુ ઈ કહે છે કે ભરત, જીવન મરણ જસ અપજસ નફો ને નુકસાન આ કોઈના હાથની વાત નથી. હું વશિષ્ઠ જેવો મહાપુરુષ, અને મેં હાજે નક્કી કર્યું હતું ખબર રામને ગાદીએ બેહાડવાના, 12 કલાકની રાત જઈતા ચકડું ફરી ગયું. આ વિધિના ખેલ છે. અને આ તુલસીદાસ બાપુ આમાં લખે, અને ઈ એમાં એનું વર્ણન કરે કે આમાં નફો કોને, નુકસાન કોને, જીવન કોને, મરણ કોને, જહ કોને, અબજ કોને. તો આમાં નફો થયો બાપુ સબરીને, નુકસાન થયું માં કૌશલ્યાને. જુવાન જોત દીકરો ને વહુ બે વનમાં જતા હોય, માં માંથી કેવી વીતી છે. સબરી યારે નાચનો નેડો નહોતો બાપુ, મારા નાથને અહીંયા જવું પડ્યું. નફો સબરીને થયો, નુકસાન બાપુ હગી જનેતાને થયો. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ રાજા દશરથ બાપુ રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુને રોકી ન શક્યો. દશરથ રાજાને મૃત્યુ મળ્યું અને જીવન મળ્યું. અહલ્યાને બાપુ શ્રાપમાંથી મુક્ત થઈ જઈ પગ અડ્યો. તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ ને, અને જ ખાટી ગયા વાંદરા. તેથી રામને વાંદરા કામમાં આવ્યા, કોઈ કામમાં નથી આવ્યું. એમ સમય હોય ને ત્યારે સમયની બાપુ આ વીજળીના ચમકારે મોતી પરોવવાની વાત છે. કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મ્યા ને પછી વાસુદેવ બાપુ અહીંયા ગોકુળમાં મૂકવા ગયા. તેથી બધા મોટી મોટી મેળીઓ વાળા ના પાડી, આયા નહીં. તો અત્યારે બધા પુણ્યમાં ફરે છે. તેથી કોઈ નથી કીધું. એ બાપુ એક નંદ બાવાના નેહડે આહિરનો દીકરો એમ કહેતો હોય કે ભાઈ આવો બાપ વિયાવો, હવે જે ઠાકર કરે એ સાચું, એના નામ રે. બાકી કંસની બીકે બાપુ કોઈએ ન કીધું કે અમારા ઘરમાં વિયા હોય. એટલે આ તો બધી સ્વાર્થની ભક્તિ છે. મનમાં આવે કરવાની, હાંકડીમાં આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ કરવાની, એના જેવું છે આ બધું. એટલે સવારામ કહે છે એ જીવતનમાં કોઈ તપાસો રે. આ બાપુ છે ને સમજવું થોડુંક માથાકૂટ વાળું તો છે, પણ ભજનમાં તમે બેઠા હોય ને, ભજનમાં તો તમારે ચાની જરૂર ન પડે, બંગાવું ન આવે, ઘડિયાળમાં ન જોવું પડે. જો ચા ભજનમાં બેઠા હોય
એક બેન છે ને બાજુના ગામમાં સપ્તાહ બેઠી હતી. એના ઘરવાળાને કીધું કે સપ્તાહ સાંભળવા જવું કે જાન ભાઈ જઈને પછી સાંજે આવીને એના ઘરવાળાએ કીધું કે સપ્તાહ સાંભળવા જઈ હતી તો કે હા. કે શું બાપુ વાંચતા હતા? ઈ કે માણા 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 માણા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે ઈ કે પણ જેટલું બધું રાંધેલું જેટલા માણા ખાતા હતા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતા? ઈ તો કે ઈ કે કેટલા માંડવા ને કેટલા ટીવી ને કેટલા પડદા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતા? ઈ તો કે ઈ કે એટલા બધા માણા થોડું સાંભળાય. નકરી બહાર બહાર જ રખડી માલપા જઈ જ નહીં, શું સાંભળે? એમ બાપુ કઈક આપણે છે બેહવું પડે. આપણામાં કોઈ જાથી બેહે. ભજનમાં બેઠા હોય તો ભજન નથી ઘણા કહેતા ગંગાજીમાં નાઈ લેશું એટલે કે પાપ બળી જાય છે. ગંગા ને કાંઠે રહેતા હોય રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. આ તો બધી મન મનાવવાની વાતો છે રામ. મને આ જાતરામ જાય ને કે ગંગાજળ લાવ્યા ને આમ લાવ્યા ને ત્યાં ગંગામાં ડૂબક્યું મારીને તો મને તો એમ થાય કે ઈવડાઈ રહેતા છે ઈવડાઈ રોજ ગંગાના જળમાં રસોઈ બનાવીને ખાતા છે. પણ તમે જુઓ તો મારા દીકરા આપણા ખિસ્સા કાંતરે એવા છે બધા. આપણે એમ ગંગાની અસર આમને જેમ નથી થતી ગઈ. આ બધી મન મનાવવાની વાતો છે. હું તો જો કે આ બધો ઘરનો ડાયરો છે. મારી તો ભલામણ એક જ હોય કે મા બાપને સાચવજો, સાધુ સંતના ચરણે જાઓ, ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, ખોટા વ્યસન હોય તો વ્યસન છોડી દો. બસ આ જીવનની મજા છે. બાકી મરી જવાનું છે, વાત પાકી છે. મા બાપના બાપુ કાળજા ઠારો ને એટલે જિંદગીમાં ગાડું કોઈ દી અટકે નહીં, એ ગેરંટી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો હોય. આમાં માને બાપાને બેહાર્યા હોય તો પણ આ હુજતું જ નથી. તમને ન ખબર પડે એમ જ કે હતા નહીં પડે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. કાંઈ બાપુ એમાં વળે નહીં. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોચલ. બાપુ હારી મા વગર કોઈ દી હારા સંતાન થઈ ન શકે. એટલા માટે હું આ બહેનો દીકરીઓને ખાસ કહું, ગમે ત્યાં મને સીતારામ ન કરવા ન કરે. આપણે કાંઈ એવી જરૂર નથી ને આપણે ત્યાં કાંઈ પ્રોગ્રામથી આપણા રોટલા હાલે એવું કાંઈ નથી. ન કરાવે તો આપણને કંઈ ફેર નથી પડતું. સત્ય બાપુ સંતોના ચરણે જ્યાં પછી સત્ય બોલવું પડે. દારૂ ન પીવાય એટલે ન પીવાય. પીવો ક્યાં મારા બાપના પૈસા છે? ન પીવાય. અને પીધા પછી જેટલી બરબાદી છે એ તમને ન ખબર હોય તો હાલો મારી હારે હું તમને બધે કાઢું કેટલી બરબાદી છે. એટલા માટે આ બેનો દીકરીઓને એટલા માટે કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ 5-5 પાના રામાયણ કે ગીતાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણા. ઈ સંતોની તાકાત છે, ઈ આપણા શાસ્ત્રની તાકાત છે. તમે જોવો તો નકરું છે ને તે બજારમાં જોવો ને કરોડપતિના દીકરા હોય ખાતા હોય એટલે પાટિયું માથે બેઠા બેઠા રોડ માથે પીઝા ખાવાઈ ગયા હતા ને પાણીપુરીઓ ખાવા જાય. મરો ખાઓ, શું પરજા થાય ભલામણા? હોય ભણેલી ગણેલી પરજા પણ 40 વર્ષની ઉભા વાડા જેવી રખડી દે. કોઈ દીકરીએ દેતું નથી. શું સંસ્કારનો સાંટોય નથી મારી પાસે. શું દીકરીઓ દે આમ? સારી મા વગર બાપુ માં જો સંસ્કાર આપે તો જ પતે એવું છે, બાકી પતે એવું નથી. જ્યાં ધર્મ ધ્રુજો કોઈ પુરુષ નથી આંબી ગયો બાપુ. આ દેશની દીકરીઓએ આબરૂ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એને ખબર હતી દીકરો હોય દીકરી હોય પણ મારું સંતાન આભને ટેકો દે એવું થાય. માય કાંગલું મારું સંતાન થાય જ નહીં બાપુ. આવી ખુમારી માને હોવી જોઈએ. માં જ બાપુ તમે જુઓ તો બહુ નારો ભેગા પાણી પૂર્યું વાટતા હોય ત્યાં પરજા જેવી થાય. કાંઈ એમાં વળે એવું નથી. એમ કહેવાનું અમુક ને કપાતર છે ને તે ઈવડે કે આવા છોકરા ભગવાને આપ્યા ન હોત તો સારું હતું. નથી ઈવડે કે ભગવાન એકાદો આપે સારું. બધા રોવે જ છે. આપણે એમ થાય કે આમાં કરવું શું? પૈસા નથી ને ઈવડે ઈ ઉજાગરા એમ કરે છે કે અમારે પૈસા કેદી થાય છે. ઈવડે એમ ઉજાગરા કરે છે. ઈવડે એમ ઉજાગરા કરે છે. આ કોઈ ચોરી ન જાય સારું. બધા આપણે એમ ખરા મથે જ છે. છોકરો ભણાવો છે ને ધાબુ ભરવું છે ને ડોબું વિયાણું દોવા નથી દેતું. છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન જડતો નથી. છોકરાને વહુ ને વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. આપણે એમ થાય આખી દુનિયા હારી રોવે જ છે. આપણે ક્યાં રોવું છે? ટેકો દેવો ખંભો જ નથી. હરીને મેળવવો હોય તો બાપુ નરસિંહ રોવે, મીરા રોવે, દાસી જીવણ રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ
તે અમને માણા બનાવ્યા અને આ દુનિયામાં મોકલ્યા પછી જો અમને અમારી ઓળખાણ ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો જાય. કરવાની જરૂર આ છે. બાકી તો આ જેટલું દેખાય છે ને ભાઈ, આ બધું આપણે ઊભું કર્યું છે. આ ભગવાને કાંઈ કર્યું નથી. અને જે આપણે કરવાનું છે ને એ આપણી અંદરથી કરવાનું છે. એ હમણાં બાપુએ કીધું એમ, તમારી માલિકોર ગોતવાનું છે. બહાર આંટા મારે કાંઈ મેળ પડે એવું નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે ને સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાસું ચા છે એ તો કહો. હળીએ સીડ્યા છો બધા, કાંઈ છે જ નહીં રામ. હું તો કહું આપણા બધાના ઘરે નાના એવા મંદિર તો હોય ને, બધા નાનો એવો ગોખલો હોય, કાંઈ કદો ફોટો હોય, રોજ આપણે દીવો અગરબત્તી કરતા જ હોય. તો હું તમને એમ કહું, ક્યારેક તમારે ક્યાંક પ્રસંગમાં જવાનું હોય અને આખું ઘરને જવાનું હોય તો ઘરને તાળું મારો કું કાઢું રાખો. બધા તાળા ઠપકારે, હું હોત ઠપકારું. તો હું એમ કહું છું કે આ 360 દી આને દીવાન અગરબત્તી કરી 2 દીવડે ધ્યાન ન રાખે. સોખા ઘીના દીવા એને કરી અને જો એ ધ્યાન ન રાખે તો છોકરા ન ખવડાવે, છોકરા લોટકા ન થાય. પણ વસવા જ નથી રામ, ભરોસો જ નથી. એક ભોળાનાથની બાપુ શિવલિંગની તમે સ્થાપના કરી તો શિવલિંગ માથે બાપુ આખી દુનિયા ફૂલ ચડાવે, જળ ચડાવે, દૂધ ચડાવે, બીલી ચડાવે. કોઈ 135 વાળો માવો ચડાવે? હે, દારૂની કોથળી ચડાવે કે ઇંગ્લિશની બાટલી ચડાવી છે, 4 સ્ક્વેરની સિગરેટ ચડાવી છે? કોઈ કે? અરે તમારું ને મારું બનાવેલું શિવલિંગને તમે મેં જે બિહાર્યું છે, તમે મેં જેની પ્રતિષ્ઠા કરી છે, એને તમારી મૂકવાની જીગર નથી હાલતી. જો ધ્યાન આપજો, એની ઉપર તમને એમ થાય છે કે આમાં ઈશ્વર છે. આ જીવતું જાગતું બાપુ શિવલિંગ મારા નાથે આપ્યું છે, એની માથે શેનો અભિષેક કરો છો એ તો કોક દીક જો. પછી કે 35 વર્ષના હતા વયા ગયા, વયા જાય ને. આ 2 તલાવડા પી ગયા છે, નો વયા જાય. અરે ભલા માણા કેવો સમય આવ્યો. મને તો એમ થાય કે ભલા માણા જીવે એવું જ હવે આવ્યું. શું ઘટે? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, હિલોળા કરે એવું છે ભલા માણા. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? આપણા ગઢ ભાઈ કાંઈ નહોતું, પણ તોય કોઈ દી એમ ન કીધું આ ભૂખ્યા રહે છે, મારે આપઘાત કર્યું છે, એમ કોઈ દી ન કીધું. ને ભૂખ્યા માણસ ચા સુધી રહી શકે? 2 દીના કડાકા થાય, 3 દીના કડાકા થાય, તો એને એમ ન કીધું કે આવી જિંદગી જીવાય, સારું મરી જવાય ને. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, પણ જો એક સહેજ જેવી તેવી વાત કરો ને એટલે મારા દીકરા થૂબકો મારી દે કપા ઓલે કેનાલ. સહન શક્તિ જેવું કાંઈ છે જ નહીં. અરે બાબુ ગરડાનું કાંઈક ગરડા હોય ને તો એની પાસે કંઈક બેહજો ને અડધી કલાક એની વાતું સાંભળજો, જીવવાની મજા આવશે. મારા મોટા બાપુ ને, મારા મોટા બાપુની એક વાત મને યાદ આવી એટલે કહું. આપણે કહીએ ને કે નાચ છે એ ગંગા છે, નાચથી તરવું, નાચથી મરવું ને એવું કે બધું. મારા મોટા બાપુ શું કે ખબર? એ કે નાચ છે એ ગંગા છે એ વાત આવી, પણ એ કે ગંગામાં નવાય હાંકળ ઝાલીને હોય, નકર કે ગંગા પસાડીને જે મારે ને એવું કોઈ ન મારે. કે ધ્યાન રાખજો, નાચમાં રહેવાનું ખરું, પણ એ કે નાવાનું હાંકળ ઝાલે. આ ગઢાની ટકોર જેવી બાપુ આ વિજ્ઞાનને હુજે. અને વાત એ હાજી બાપુ, દુનિયા આખી માને છે, પણ આપણા જ આપણું લોહી પીવે છે. આમ ન કરાય ને આમ ન કરાય. એટલે આ જગત આખી ગેલ હાગરી છે, એ અમને બોલાવે છે ને તમે અમારું સકન લેવા રાજી નથી. કોને કેવું? એટલે સવારામ કહે છે કે આ દેહની દશા બાપુ મટી જાય ને પછી આ બધી વાત સમજાય, બાકી એમનામ સમજાય એવી વાત નથી. એટલે કહે છે પજમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે, જો ચંદ્ર ભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. મહાપુરુષોએ બાપુ દેહમાં ગોતવાની વાત કરી છે, બહાર આંટા મારવાની વાત જ નથી. દુનિયા જોવા જેવી છે, આંટા મારો, ફરો, મોજ કરો, વાપરો, એની ના નથી. બાકી ગોતે કાંઈ જડે એવું નથી. ગોતવા માટે તો બાપુ અંદર જ જવું પડે. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. કોઈને જડ્યું નથી. મેં 20 વર્ષ ખટારો આંક્યો, આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ જડ્યું નહીં. લાવો લાવો કરે બધા, લઈ જાઓ એમ કોઈએ ન કીધું. 22 વર્ષ ન કીધું કોઈ. અને આપણે એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે ને. આ ધરતી કપ બાપુ હું તો એમ કહું ભગવાને કર્યો જ નથી, આપણે બધા ભેગા થઈને કર્યો. બોલો
હવે તેથી તમને કહું આખી દુનિયા હળીએ સડી જતી. અમે સુરેન્દ્રનગરમાં હતા, બધા થોડા થોડે કરો, અમે ક્યાં જાવ, મુંબઈ સુધી ડગબગે મીઠ દોડવા, એટલે આ ભેગું થાય. હવે આમ હિલોળો માર્યો તો કદાચ આમ ગલોટિયું ખાઈ દીધો તો શું કરત? અને ખરા બપોરે બધા ધૂનું બોલતા હતા, જય રામ જય રામ. આ બોલ્યા હોત તો થાત જ નહીં, મનાણા છો. તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ આમ ધરતી આમ કે આમ આંસકો માર્યો ને એક તો પેલા રાતે ખાવા મીઠ્યા. આપણે એમ ખારા સમાધાન કોણ કરી ગયું આમનું? અને વાત બાપુ આટલી જ છે, જીવનમાં કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ છે, કાંઈ છે નહીં. આ ઠેકડા ભરવાની વાતો છે. બાકી આ કૂતરા કાગડા ને આ મીંદડા ને ભૂંડડા ને ભેંસું ને બાપુ આને આપણે નાખી દઈએ. કીડીને કણ, હાથીને મણ, 1000 હાથ વાળો બધાને દે છે. કોઈ એવો વ્યામમાં ન રહેવું મેં કર્યું છે. અને આપણેથી જો હાલતું હોય ને આ મેં કર્યું બધા કરતા મને ઘણા અમુક કહેતા હોય કે આ આપણે કર્યું તો પછી ઘર જેવું હોય તો હું તેને કહું કે જા તાર લેતું જજે ને બીજા વાપરશે. ત્યાં કર્યું છે લઈ જઈએ, કઈ છે જ નહીં ભલા માણસ. પણ માણસનો એક જ બાપુ અવતાર એવો છે કે આમાં તમે ભજન કરી શકો. કોઈ જીવ ભજન ન કરી શકે, લખવું હોય તો લખી લેજો. આ અવતાર બાપુ છે ને ભજન કરવા માટે જ આપ્યો છે, બાકી કાંઈ નથી. 84 લાખ યોની છે ને, એમાં પૈસા હાટું ને માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ. કોઈને બાપુ કાંઈ જોતું નથી. કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય ગયો, માણાનું ભરાતું હોય મને ગયો, ભરાતું જ નથી. એટલે સવારે આમ કે છે, ચંદ્રમાન જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. એટલા માટે જેઠીરામ બાપુ એક વાણીમાં એવું કહે છે, જો સદગુરુની જો બાપુ કૃપા થાય ને તો જ આ બધું સમજાય એવું છે. બાકી ના કે ભજન સમજાયું છે જ નહીં. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુળે કામ. કે રામ કોઈ મારતો નથી, તો રાવણને વાલીને બધાને કોઈને માર્યા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા. પણ આપણને સમજણ નથી. બાકી ખોટું તો આ દુનિયા નો હાલવા દેતી છે. એક વાણી કે પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, પછી ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી માં. વાહનો તોડી નાખે કો હોય આવું? સદગુરુની શાન મળી હોય તો બાપુ ખબર પડે કે હોય. ન મળી હોય પેલા હું જન્મ્યો, પછી મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? હું કહું છું હોય. તમને ન ખબર પડતી હોય તમારા ચકડા ગઈ ગયા, મને શું ખબર પડે? એટલા માટે મહાપુરુષો સનાતન ધર્મની આખી દુનિયા જે બોલાવે છે, સનાતન એટલે શું, અલખ એટલે શું, અગમ એટલે શું? જય માતા. આ શબ્દની જ્યાં સુધી તમે ખોજ ના કરો ને ત્યાં સુધી આની ખબર જ ન પડે ને. એ બાપુ સદગુરુ મહારાજની માથે મેર હોય અને તમારી જો એવી માગણી હોય તો જ બાપુ આ તમને મળે, બાકી જય ભગવાન કાંઈ મળે નહીં. અલગ કોને કહેવાય? અલગ જે લખી ન હોય એને અલગ કહેવાય ને, લખાય નહીં એને અલગ કહેવાય. તો અલગ આપણે આ નામ તો બધા બોલે છે, અલગ તો અલગ કોને કહેવાય? મારું નામ અનોપસિંહ છે, આંગળી મૂકીને બતાવો ક્યાં છે? આ બોલ્યા જેવું જ નથી રામ. જો બોલાય ને તો લખાય, અને લખાય ને તો દેખાય, ને દેખાય ને તો વંચાય. આ વસ્તુ આખી અટપટી છે. એ સદગુરુ પાસે તમારી માગણી હોય ને એની માટે પાત્રતા બનવી પડે. પેલા પાત્રતા કેળવવી પડે. બાબુ મારે ઘરે કામ છે ને મારે નહીં મેળ પડે, મારે આમ નહીં થાય તેમ નથી, એનું કામ નથી. એક માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા? કે 2000. હવે ડબ્બાના 2000 છે તેલના. તેલ કાઢી લ્યો, ડબ્બાનું શું આવે? 20 રૂપિયા જ આવે. પણ જો ધ્યાન આપજો, કિંમત તેલની છે, પણ ડબ્બા વગર તેલ રે નહીં. ડબ્બો હોય ને તો તેલ રે. તેલ ભલે કિંમતી, એમાં દેહની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ન થાય. ખોટી વાત છે. અને તેલ ગમે એનું હોય ને, કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, એ તેલ ઉપર ન લખાય, લખવું પડે ડબ્બા ઉપર. અને તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખની કોઈ કિંમત ન રહે. એની બાપુ એની માથે લખાતું નથી, એને અલખ કહેવાય. સવારામ બાબા એટલે કીધું તમારા ઠામમાં તમારું નામ છે ને તમારા નામમાં તમારું ઠામ છે. આમાં મગજમાં ઉતરે કાંઈ?
સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને ભેટે પડ્યું અહીંયા ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે સંતો કહે છે કે ઈશ્વર આપણામાં છે પણ આમ શરીરના બાપુ આમ ચીરી ઉપાડીને મને ગોતી દો તો કે ઈશ્વર અમારી આ કાપીને કોઈ મારું શરીર કાપીને મને દેખાડો કે આમાં ઈશ્વર દેખાડો મને છે 100% 101% છે પણ કેવી રીતે ગોતો આમાં કાપો એટલે કાંઈ છે જ નહીં આની માટે સદગુરુની શાન જોઈ સદગુરુ જે આપે ને આ દુનિયામાં બાપુ મારો બાપ કોઈ નો આપીએ કે લખવું હોય તો લખી લેજો આ જેટલા જેટલા મહાપુરુષોના દુનિયા ગાણા ગાય છે ને એને સદગુરુએ જ આપ્યું છે ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી બાપુ જાલંધર બાપુ ન મળ્યા હોત ને તો કોઈ નાયા ભાઈએ ન ઓળખતું હોત એમ સદગુરુના શરણે જવાની વાત છે રામ એટલે જેઠીરામ કહે છે એ જી અમારા અવગોણામો નવજો રે અમારા તો અવગુણ ગુરુજીના ગુણ તો ઘણા ગુરુ મારા ગંગા રે ગુરુ મારા ગોમતી ગુરુ મારા ગંગા રે ગુરુ મારા ગુરુજી તણા ગુણ
મારા દેવાળ ગુરુજી મારા દેવતા ગુરુએ મારા લડજડી ગુરુએ મારા તો એવો ગુણ રે ગુરુજી ઘણા ગુણ તો ગુરુના પ્રતાપે જેઠી રામ ગુરુના પ્રતાપે જેઠી રામ हमारा तो गुण रे गुरुजी ना ए गुण तो सिर जग में बड़ो
જ્યાં ભજન છે ને ભાઈ ત્યાં વાતો પડી છે એમ એ ભાઈ ચા આ ઉપર ચા પાઈ દે હાલ 10 મિનિટમાં કામ પૂરું ભાઈ જ્યાં જ્યાં ભજન થયા છે ને બાપુ ત્યાં વાતો પડી છે